Good morning, students. On the behalf of Sivsha College, I am Ami Sangvi. Warmly welcomes all of you. Your class is Become Semester 5. The subject is Management Account. And today we are going to continue our last session. In last session, we are continuing Unit 2, Standard Costing 2, Labor Variances. It's a day 12, 12મો દિવસ છે. વેકેન્સીસ નું રિવિઝન લઈ લઈએ. મેઇન 4 વસ્તુ પર ફોકસ કરવાનું છે. સ્ટાન્ડર્ડ અવર્સ, સ્ટાન્ડર્ડ રેટ, એક્ચ્યુઅલ અવર્સ, એક્ચ્યુઅલ રેટ. કોઈ પણ ફેક્ટરીની અંદર વર્કર્સને જ્યારે કામ સોંપવામાં આવે છે તેની અગાઉ એક એસ્ટિમેટ લગાવ્યો હોય છે કે આટલા કલાકમાં એ લોકો આટલું કામ કમ્પ્લીટ કરી શકશે. એને કહેવાય સ્ટાન્ડર્ડ અવર્સ. ખરેખર જ્યારે વર્કર કામ કરે છે અને કેટલા કલાકમાં પર્ટિક્યુલર પ્રોજેક્ટ પૂરો થાય છે તો એને કહેવાય એક્ચ્યુઅલ અવર્સ. જ્યારે કામ આપવામાં આવશે ત્યારે અંદાજે કેટલો ખર્ચો થશે એનો પર યુનિટ એસ્ટિમેટ લગાવો એ ગણાશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ રેટ. ને ખરેખર પેમેન્ટ કરીએ અને જે આપણે પર યુનિટ પેમેન્ટ કરીએ એને કહેવાય એક્ચ્યુઅલ રેટ. આ 4 શબ્દો ખાસ યાદ રાખજો. આપણે શોર્ટ ફોર્મ જ ફોર્મ્યુલામાં યુઝ કરશું. પહેલું આવે છે લેબર કોસ્ટ વેરિયન્સ. લેબર એટલે કે મજૂરી. સૌથી સેકન્ડ હાઈએસ્ટ જે કોસ્ટિંગ આવતું હોય કોઈ પણ વસ્તુની સેલિંગ પ્રાઇસ નક્કી કરવામાં તો એ છે એમને માટે બનાવવા માટે જે મજૂરી ચૂકવવી પડે છે મજૂરોને એ. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે સ્ટાન્ડર્ડ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. આમ કરતા આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળે છે એ અને એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ એક્ચ્યુઅલ રેટ આ રીતે કરીએ બંનેનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન એટલે આપણને એક્ચ્યુઅલ અવર્સ એક્ચ્યુઅલ કોસ્ટ મળશે. ધારેલી પડતર કરતા ખરેખર પડતર જે વધે છે એનો તફાવત એને કહેવાય લેબર કોસ્ટ વેરિયન્સ. એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ અને એક્ચ્યુઅલ કોસ્ટ વચ્ચેનો તફાવત. સેકન્ડ લઈ લઈએ વેજ રેટ વેરિયન્સ. એ છે એક્ચ્યુઅલ અવર્સ ઇન્ટુ બ્રેકેટ એસઆર માઇનસ એઆર. જે આપણે વેજ રેટ ધારેલો હતો સ્ટાન્ડર્ડ એ અને એક્ચ્યુઅલ વચ્ચેનો જે તફાવત છે એના લીધે ખરેખર જે ચૂકવવાનું વધારે થાય છે એને વેજ રેટ વેરિયન્સ કહેવાય છે. લેબર એફિશિયન્સી અને લેબર સબ એફિશિયન્સી બંને રિલેટેડ છે. એફિશિયન્સી ક્યારે આવે તો જ્યારે સૌથી પહેલા તો એક કરતા વધારે સ્કિલ વાળા લેબર્સ એક અથવા એક કરતા વધારે સ્કિલ વાળા લેબર્સ જ્યારે કામ કરતા હોય તો નોર્મલી લેબર એફિશિયન્સી ખાલી એક જ પ્રકારના સ્કિલ વાળી વ્યક્તિ હોય કે એક જ કેટેગરીના લેબર્સ હોય ત્યારે આપણે માત્ર લેબર એફિશિયન્સી વેરિયન્સ ફાઇન્ડ કરશું જેની ફોર્મ્યુલા છે એસઆર ઇન્ટુ બ્રેકેટ એસએચ માઇનસ એએચ. પણ લગભગ કેસમાં એવું હોય કોઈ ફેક્ટરીમાં એક જ કેટેગરીના માણસો કામ કરતા ન હોય. સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, મેલ, ફિમેલ અથવા મેન, વુમેન અને ચિલ્ડ્રન આ અલગ અલગ કેટેગરીના કોમ્બિનેશનથી આપણે કામ કરાવતા હોય છે જે તે ફેક્ટરીમાં. તો આ કોમ્બિનેશનમાં પણ આપણે એસ્ટિમેટ લગાવશું, સ્ટાન્ડર્ડ સેટ કરશું. એ જે સ્ટાન્ડર્ડ ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ 3 કે 2 જે આપ્યા એનો ટોટલ જે હોય એ ટોટલ અને એક્ચ્યુઅલ ખરેખર કોમ્બિનેશન જે યુઝ કરીએ એનો ટોટલ જ્યારે ઇક્વલ હોય ત્યારે આપણે લેબર એફિશિયન્સી વેરિયન્સની આ ફોર્મ્યુલા એપ્લાય કરશું અને જ્યારે બંનેના ટોટલ અલગ હશે ત્યારે સબ એફિશિયન્સી વેરિયન્સ ઉદ્ભવશે. તો એવા ટાઈમે એસઆર ઇન્ટુ બ્રેકેટ એસએચ એટલે કે સ્ટાન્ડર્ડ અવર્સ માઇનસ આરએસએચ રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સની આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. અહીંયા આરએસએચ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આવશે DH into bracket SH of each type of labor. એટલે તમે અહીંયા સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ ને એવી રીતે લઈ શકો છો અને TSH એટલે કે ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ. સેમ ફોર્મ્યુલા તમારે નેક્સ્ટ મિક્સ વેરિયન્સમાં પણ આવશે. એમાં RSM યુઝ કર્યું છે H ને બદલે. ફોર્મ્યુલા આ જ છે એટલે ત્યારે હું ડિટેલમાં નહીં સમજાવું.
SH, SR, AH, AR આઈડિયલ ટાઈમ વેરિયન્સ. વર્કર્સ જ્યારે નોર્મલ બ્રેક લેવાના જગ્યાએ વધારે પડતો સમય કામ નથી કરતા તો એને એબનોર્મલ આઈડિયલ ટાઈમ કહેવાય. આનો એક્સપેન્સનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એને આપણે આઈડિયલ ટાઈમ વેરિયન્સ તરીકે આપણે ગણીએ છીએ. તો એબનોર્મલ આઈડિયલ ટાઈમ તમને રકમમાં આપેલો હશે ઇન્ટુ સ્ટાન્ડર્ડ વેજ રેટ કરીએ એટલે આપણને આઈડિયલ ટાઈમ વેરિયન્સ મળે છે. પછી આવે છે લેબર મિક્સ વેરિયન્સ. The number of different type of workers required for a job is fixed up, but in practice a different mix of labor is used for a job, then this variance is arises. તો જ્યારે સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ નું અલગ અલગ મતલબ હોય, એક કોમ્બિનેશન તમે વિચાર્યું છે એના કરતા અલગ પ્રકારનું કોમ્બિનેશન એપ્લાય થતું હોય લેબર્સનું, ત્યારે લેબર મિક્સ વેરિયન્સ આવશે. પહેલું, જ્યારે એ જે કોમ્બિનેશન છે એનો ટોટલ મતલબ ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ એક્ચ્યુઅલ અવર્સનો ટોટલ સરખો હોય તો આ ફોર્મ્યુલા આવશે SR ઇન્ટુ બ્રેકેટ SM માઇનસ AM. જો બંનેનો ટોટલ ઇક્વલ નહીં હોય તો આ ફોર્મ્યુલા આવશે SR ઇન્ટુ બ્રેકેટ RSM માઇનસ AM. અહીંયા RSM ની ફોર્મ્યુલા જે આપણે અગાઉ જોઈ હતી RSH ની એ જ છે એટલે હું ડિટેલમાં સમજાવતી નથી. આજનો સમય લઈએ હવે. રકમ જોઈ લઈએ. રકમ જોઈ લઈએ. સમ નંબર 25. Sum number 25, page number 225. The details of workers engaged in a production of one unit of item P in a factory. એટલે P નામની આઇટમ છે એનો એક યુનિટનું પ્રોડક્શનની ડિટેલ તમને આપી છે અહીંયા. સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ ત્રણ પ્રકારના લેબર છે એટલે ટાઈપમાં મેં સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ લખી નાખ્યું. અવર્સ આપ્યા છે 5, 8 અને 4. તો અહીંયા આ જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે એટલા માટે અહીંયા આપણે SH પણ પર યુનિટ કીધું છે. હવે અહીંયા તમને એમ કહે છે કે એક્ચ્યુઅલ પ્રોડક્શન આપણે 200 યુનિટનું કર્યું છે તો અહીંયા આપણે સૌથી પહેલા 200 યુનિટ પ્રમાણે સ્ટાન્ડર્ડ યુનિટ શોધવા પડશે. તો એના માટે એક યુનિટના 5 હોય કલાક 5 અવર્સ થતા હોય તો 200 યુનિટના કેટલા? આ ત્રણેયને મલ્ટીપ્લાય બાય 200 કરશું એટલે આપણને સ્ટાન્ડર્ડ અવર્સ મળી જશે. સ્કિલ્ડ લેબરનું જોઈએ આપણે. પાંચ ગુણ્યા 200, 5 મલ્ટીપ્લાય બાય 200 એટલે 1000 અવર્સ મળશે. અનસ્કિલ્ડ ના 8 ઇન્ટુ 200 એટલે 1600 અવર્સ મળે છે. સેમી સ્કિલ્ડ માં 4 ઇન્ટુ 100 200 એટલે કે આપણને 800 કલાક મળશે. અહીંયા આપણે સૌથી પહેલા SH ફાઇન્ડ કરીએ. ઓકે, નેક્સ્ટ હવે આપણી પાસે સ્ટાન્ડર્ડ અવર્સ છે તો આ રીતે આપણે સ્ટાન્ડર્ડ અવર્સ મૂકી દીધા 1000, 1600 અને 800. એનો રેટ તમને આપી દીધો છે 6, 2 અને 3, જે મેં અહીંયા SR સ્ટાન્ડર્ડ રેટ તરીકે 6 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયા મૂકી દીધા. પેજ ટર્ન કરીએ તો આગળ જણાવે છે એક્ચ્યુઅલ પ્રોડક્શન 200 યુનિટનું છે જે ઓલરેડી આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કર્યું અને નીચે ડિટેલ આપી છે વર્કર, સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ. અવર્સમાં 900, 2000 અને 840. તો અહીંયા 900, 2000 અને 840 છે એને આપણે એક્ચ્યુઅલ અવર તરીકે ગણશું. એનો રેટ પણ આપી દીધો છે. લેબર રેટ પર અવર 8 રૂપિયા, 1.80 રૂપિયા અને 3 રૂપિયા. તો હવે આપણી પાસે ફાઇનલી ચાર ડિટેલ અવેલેબલ છે જેની મદદથી આપણે બાકીના તમામ પ્રકારના વેરિયન્સીસ જાતે કરી શકાશે. છતાં હું તમને લોકોને કરાવી દઉં છું. જો LCV અને WRV માટે આ ટેબલ કોમન છે
એક વખત ટેબલ બની જાય પછી બીજી વખત રિપીટ કરવાની જરૂર નથી. તો પહેલી ફોર્મ્યુલા છે LCV SH into SR minus AH into AR. સ્કિલ્ડ માટે જોઈએ આપણે તો સ્ટાન્ડર્ડ અવર્સ 1000 આપ્યા છે into 6 minus 900 into 8. એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને મળશે 6000 અને એકચ્યુઅલ કોસ્ટ આપણને મળે છે 8,972 એટલે 7200. આ રીતે નેગેટિવ આન્સર આપણને મળશે -1200. જે અનફેવરેબલ વધારે એક્સેસ આપણે કોસ્ટ આવી અને વધારે પેમેન્ટ કર્યું છે એ દર્શાવે છે. અનસ્કિલ્ડમાં જોઈએ તો 1600 into 2 એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ 3200 આવશે માઇનસ 2000 ગુણ્યા 18 1.8 સોરી એટલે કે 3600. અહીંયા પણ નેગેટિવ મળશે આપણને 400 અનફેવરેબલ આવ્યું. સેમી સ્કિલ્ડમાં જોઈએ તો 800 સ્ટાન્ડર્ડ અવર્સ ઇન્ટુ 3 એટલે 8 કરીને 2400 અને 840 ઇન્ટુ 3 એટલે 2520. એટલે -120 અનફેવરેબલ અહીંયા આપણને મળે છે. ઓવરઓલ ટોટલ જોશું ત્રણેયનું તો ત્રણેય નેગેટિવ છે 1200 400 અને 120 એટલે ટોટલ આપણને નેગેટિવ મળશે -1720. એલસીવી દર્શાવે છે કે આપણે કોસ્ટિંગ કરવામાં ક્યાંક ભૂલ કરી છે કારણ કે ત્રણે ત્રણના નેગેટિવ આવ્યા છે. ધાર્યા કરતા ત્રણેયમાં પેમેન્ટ વધારે થયું છે તો આની પાછળના કારણોની તપાસ કરવી જરૂરી છે. એના પછીનું વેરિયન્સ લઈએ WRV. એની ફોર્મ્યુલા છે AH into bracket SR minus AR સ્કિલ્ડ લેબરનું આપણે જોઈએ 900 into bracket 6 minus 8 નેગેટિવ આવશે 1800 અનફેવરેબલ. અનસ્કિલ્ડમાં જોઈએ 2000 into bracket 2 minus 1.8 પ્લસ 400 એટલે કે ફેવરેબલ દર્શાવશે. સેમી સ્કિલ્ડમાં જઈએ 840 into bracket સ્ટાન્ડર્ડ 3 છે અને એકચ્યુઅલ પણ 3 છે એટલે એનું આવશે 0. ઓવરઓલ જોઈએ તો -1800 પ્લસ 400 એટલે -1400 અનફેવરેબલ. ત્રીજું વેરિયન્સ LEV લેબર એફિશિયન્સી વેરિયન્સ. જ્યારે પણ લેબર એફિશિયન્સી વેરિયન્સ આપણે જોતા હોય ત્યારે ખાસ તમારે બંનેનો ટોટલ જોવો પડે. એટલા માટે અહીંયા ટેબલમાં બીજા કોઈ ચેન્જીસ નથી કર્યા પણ બંનેનો ટોટલ આપણે જોયો તો સ્ટાન્ડર્ડ અવર્સ આપણને 3400 મળે છે ટોટલ સ્ટાન્ડર્ડ અવર. એકચ્યુઅલ અવર્સ આપણને મળે છે 3740 જે અલગ છે. એટલા માટે અહીંયા આપણે રિવાઇઝ વાળી ફોર્મ્યુલા લેવી પડશે. તો LSV equal to SR into bracket SH minus RSH. રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ ફાઇન્ડ કરવા માટે ટોટલ એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ SH of each type of labor divided by TSH. સ્કિલ્ડમાં છે ટોટલ એકચ્યુઅલ અવર્સ 3740
1000 છે એના SH એટલે કે સ્ટાન્ડર્ડ અવર્સ અને ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ 3400 છે. આ અમાઉન્ટ અને આ અમાઉન્ટ ફિક્સ રહેશે, આ બદલાશે. એટલે સ્કિલ્ડમાં આવશે 1100 કલાક, અનસ્કિલ્ડમાં આવશે 1600 સ્ટાન્ડર્ડ અવર મૂકીએ, બાકી બે વસ્તુ કોમન એટલે 1760 કલાક. સેમી સ્કિલ્ડમાં આવશે 800 મૂકતા 880 કલાક. સમ નંબર 25 કન્ટિન્યુ કરી રહ્યા છીએ. હવે આપણી પાસે જરૂરી ઇન્ફોર્મેશન આવી ગઈ છે, તો આપણે LSEV ફાઇન્ડ કરી શકાશે. સ્ટાન્ડર્ડ રેટ જરૂરી છે આ ફોર્મ્યુલામાં, સ્ટાન્ડર્ડ અવર જરૂરી છે, અને અત્યારે નવું આપણે ફાઇન્ડ કર્યું રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર અથવા રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ. તો એટલી જ માહિતીનું આપણે નવું ટેબલ સ્પેસિફિકલી આ વેરિયન્સ માટે આપણે બનાવ્યું. ફોર્મ્યુલા લઈ લઈએ, ત્રણેયમાં વેલ્યુ મૂકીએ. સ્કિલ લેબરમાં 6 રૂપીસ સ્ટાન્ડર્ડ રેટ આપ્યો છે, SH છે 1000, RSH છે 1100, નેગેટિવ 100 આવશે બરાબર, માઇનસ 600 જે અનફેવરેબલ દર્શાવે છે. અનસ્કિલ્ડમાં જોઈએ તો સ્ટાન્ડર્ડ રેટ અનસ્કિલ્ડ નો આપ્યો છે 2 રૂપિયા, સ્ટાન્ડર્ડ અવર્સ એના 1600 અને RSH આપણે ફાઇન્ડ કર્યા 1760. તો 2 રૂપિયા મલ્ટીપ્લાય બાય નેગેટિવ 160 ગેપ આવે છે, આન્સર આવશે નેગેટિવ 320, જે પણ અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. સેમી સ્કિલ્ડમાં સ્ટાન્ડર્ડ રેટ છે 3 રૂપિયા, સ્ટાન્ડર્ડ અવર 800 અને રિવાઇઝ 880. 3 રૂપિયા ઇન્ટુ બ્રેકેટ -80, અહીંયા પણ નેગેટિવ આવશે -240. ત્રણેયનું જોઈએ -600, -320, -240. ઓવરઓલ ત્રણેયનું આવશે નેગેટિવ 1160, જે અનફેવરેબલ કન્ડિશન દર્શાવે છે. લાસ્ટ વેરિયન્સ લઈ લઈએ, LMV. એના માટે જરૂરી ટેબલ SR, RSH અથવા RSM સેમ ગણાય છે, AS ને આપણે એમ તરીકે ગણીએ છીએ. વેલ્યુ મૂકીએ. અગેન બંનેનો ટોટલ સરખો નહોતો એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ વાળી ફોર્મ્યુલા આપણે લઈએ છીએ. સ્કિલ લેવલનું જોઈએ, SR આપ્યો છે 6 રૂપિયા, RSM 1100 અને AM છે 900 કલાક. ડિફરન્સ પોઝિટિવ આવે છે, ધાર્યા હતા 1100, RSM આપણે શોધ્યું તો 1100 ને એકચ્યુઅલમાં 900 કલાક જ વપરાણા છે, પોઝિટિવ આવશે 1200 જે ફેવરેબલ દર્શાવે છે. અનસ્કિલ્ડમાં 2 રૂપિયા સ્ટાન્ડર્ડ રેટ ધાર્યો છે, 1760 આપણે RSM ફાઇન્ડ કર્યું હતું અને એકચ્યુઅલમાં 2000 અવર્સ છે. તો અહીંયા નેગેટિવ આન્સર આવશે નેગેટિવ 480. સેમી સ્કિલ જોઈએ તો 3 ઇન્ટુ બ્રેકેટ 880 માઇનસ 840 એટલે +40 આવે છે પોઝિટિવ.
આન્સર આવશે +120 જે ફેવરેબલ કે છે. ટોટલ જોઈએ તો +1200 -480 +120 840. તો અહીંયા 4 વેરિયાન્સીસ આપણે કમ્પ્લીટ કર્યા. આઈ હોપ કે તમને 4 વેરિયાન્સીસ ફાઇન્ડ કરતા સમજાણું હશે, આવડ્યું હશે. મેઇન હવે પછીના સમયમાં એવું જ આવશે કે ટેબલમાં કંઈક નવી રીતે બનાવવાનું આવશે. ટેબલ તમને અગાઉથી નહીં આપ્યું હોય, મેઇન જે આપણે બનાવે છે ને શરૂઆતમાં એ ટેબલ તમને બનાવતા ફાવી ગયું ને પછી તો બાકી બધું ઈઝી છે. ઓકે, આઈ હોપ તમને સરસ મજાનું સમ ફાવ્યો હશે. તો ફાવી ગયું છે તો ચાલો હવે શું ટાઈમ ચાલુ થયો? ઇટ્સ અ હોમવર્ક ટાઈમ. સમ નંબર 29 તમારે હોમવર્કમાં કરવાનું છે. સમમાં કોઈ ક્વેરી હોય તો તમારી પાસે દરેક ગ્રુપની અંદર ફેકલ્ટીના નંબર છે, ઇન્ચાર્જ ફેકલ્ટીના. તમે વોટ્સઅપમાં મેસેજ કરીને ક્વેરી મૂકી શકો છો પર્સનલી અમને, અને અમે બને એટલું જલ્દી પ્રયત્ન કરશું કે તમારી ક્વેરી સોલ્વ કરી શકીએ. જેટલા જાજા વિદ્યાર્થીઓ આ વિડીયો જોશે, જેટલું લર્ન કરશે, એટલી જ અમારી આ મહેનત સફળ થશે. અમે આખો શિવશાનો સ્ટાફ ખાલી આ અડધી કલાકની પીપીટી પ્રેઝન્ટેશન બનાવવા માટે અમારા 1.5 થી 2 કલાકનું પેલા હોમવર્ક, મતલબ કે પાવર પોઈન્ટ સ્લાઇડ શો બનાવીએ, એમાં ઇફેક્ટ આપીએ, ડેટા કલેક્ટ કરીએ, ઘણી બધી મહેનત અમે કરીએ છીએ માત્ર ને માત્ર તમારા લોકો માટે. તો પ્લીઝ આ મહેનત વર્થ જાય, મતલબ કે નકામી ન જાય, મહેનત લેખે લાગે એવું કંઈક કરજો. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.